હેલો મિત્રો, તો આજ આપણે લાઇટ બેટરીથી કેવી રીતે ચલાવી આજ આપણે ચેક કરવાના હા. તો મેં એક બેટરી લઈ લીધી છે, એટલે એ બેટરી અહીં રાખી દીધી છે. અને તો આપણે લાઇટો આમ ઓલરેડી મેં કમ્પ્લીટ બનાવીને રાખી હતી, એટલે આપણે ચેક કરશે કેવી રીતનું વાયરિંગ કર્યું છે. અને ગોળી પણ અલગ અલગ મેં લગાવી છે, આપણે જોઈ શકશો મિત્રો. આનું વાયરિંગ કોઈ છેડા ભેગા ના થાય એવી રીતે વાયરિંગ કર્યું છે, એટલે કોઈ ફોલ્ટ ના થાય. અને અત્યારે આપણે હવે ચેક કરશે કે કેવી રીતે આ થાય છે કે નહીં થતી, એ આપણે અત્યારે ચેક કરશે. તો આપણે થોડીક વારમાં ચેક કરી લઈએ. તમે મિત્રો જોઈ રાખો વિડીયો. અને લાઈક, સબસ્ક્રાઈબર, શેર જરૂરથી કરજો મિત્રો. કોમેન્ટ પણ કરજો અને આગળ બહુ ખૂબ ને ખૂબ શેર કરજો, એટલે આ વિડીયો સારો ઉપડી જાય. અને આપણે હવે થોડીક વારમાં પણ લાઈટ ચાલુ કરા. હવે તો શેડા લઈ જાઉં પહેલાં. તો વિડીયોમાં મિત્રો તમે જોઈ શકશો આપણી લાઇટો કમ્પ્લીટ બની જશે મિત્રો. બહુ ખાસ જબર સારી છે લાઇટો. અને ખાસ વાત એ કે અજવાળું પડે છે, એટલે દિવસે લાઇટ થતી નહીં સારી. અને જો રાતે મસ્ત લાઇટ થાય. તો મિત્રો વાયરિંગ જોઈ શકશો, એ રીતનું વાયરિંગ કરેલું છે. કોઈ છેડા ફોલ્ટ ના થાય અને બધી ગોળી એક સાથે ગોળી થાય એ રીતનું વાયરિંગ કરેલું છે. તો મિત્રો તમે જોઈ શકશો. જુઓ મિત્રો, ગાડી એકદમ કમ્પ્લીટ લાઇટો થાય રહી. બધી એક જ અલગ અલગ પ્રકારની લાઇટો થાય રહી, અલગ અલગ લગાવી છે. તો મિત્રો તમે જોઈ શકશો. આમાં મિત્રો બહુ મહેનતથી છે વાયરિંગ. બધું ગોળી એક સાઈડ કરવાની, એક વાયરથી કનેક્ટ કરવાની 2 કલાક કમસે કમ લાગ્યા હતા બનાવતા. અને તો મિત્રો બહુ વિડીયો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું મિત્રો ના ભૂલતા. કે સબસ્ક્રાઈબર તો જરૂરથી કરજો.